લોકનેતા કેશુબાપાને રાજકીય સન્માન સાથે વિદાય અપાઈ। કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર અપાયું। સેક્ટર 30 ખાતેના સ્મશાન ગૃહમાં કરાયા અંતિમ સંસ્કાર। અંતિમ વિધિમાં સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના નેતાઓ રહ્યા હાજર। રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન। તબિયત લથડતા સ્ટર્લિંગ હોસ્પિટલમાં કર્યા હતા દાખલ। 92 વર્ષની વયે કેશુબાપાનું નિધન। ચૂંટણી સભામાં મુખ્યપ્રધાન રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું। વડાપ્રધાને શોક સંદેશ આપતા કહ્યું કે 45 વર્ષના કેશુબાપા સાથે મળીને સંગઠન માટે સંઘર્ષ કર્યો। પીએમ મોદીએ કેશુબાપાના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું। ટ્વિટર પર લખ્યું, ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી। પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન। આવતીકાલે ગુજરાત પ્રવાસે આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવા જાય તેવી સંભાવના। સવારે 10 વાગે કેશુબાપાના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપવા જઈ શકે છે વડાપ્રધાન। ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું નિધન। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી કેશુબાપાને શ્રદ્ધાંજલિ। કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું। કેશુબાપાને જનનેતા ગણાવ્યા। શોક સંતપ્ત પરિવારને આપી સાંત્વના। રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આપી શ્રદ્ધાંજલિ। કહ્યું, કેશુબાપાના હાથ નીચે 50 વર્ષ કામ કર્યું। મને કેશુબાપાએ તૈયાર કર્યો, શિસ્તના પાઠ ભણાવ્યા। પાર્ટીને હાલની સ્થિતિ સુધી પહોંચાડનાર કેશુબાપા હંમેશા અડગ રહ્યા હોવાનું પણ જણાવ્યું। કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ આપી શ્રદ્ધાંજલિ। કેશુબાપાના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ। અમે સાથે કામ કર્યું, વિચારધારાના મતભેદ છતાં આત્મીય સંબંધો જાળવ્યા હતા। ઊંડી કોઠાસૂઝના માનવી હોવાનું પણ કહ્યું। કેશુબાપાના પૂર્વ સહયોગી શંકરસિંહ વાઘેલાએ પણ આપી શ્રદ્ધાંજલિ। શોક સંતપ્ત પરિવારને આપી સાંત્વના। 54 વર્ષ સુધી સાથે રહેલા શંકરસિંહે કેશુબાપાની વિદાય સામે વ્યક્ત કર્યું દુઃખ। ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધનને લઈને વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ દુઃખ વ્યક્ત કર્યું। તેમણે કહ્યું કે ખેડૂતોના મસીહા હતા કેશુભાઈ। કેશુબાપાના નિધનથી વિસાવદર ગામ અને તાલુકામાં શોકનો માહોલ। કેશુબાપા 3 ટર્મ સુધી વિસાવદરની ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। સીએમ બન્યા બાદ વિસાવદરમાં અનેક વિકાસ કાર્યો કર્યા। લોકનેતા કેશુબાપાની વિદાયને લઈને આવતીકાલે વિસાવદર શહેર અને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે। આવતીકાલે સ્વયંભૂ બંધ પાડી વેપારીઓ શ્રદ્ધાંજલિ આપશે। સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલનું નિધન। કેશુબાપાના અવસાનથી સોમનાથમાં શોકનું વાતાવરણ। સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ। કેશુબાપાનું નિધન। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ વ્યક્ત કર્યો શોક। ગુજરાત પરિવર્તન પાર્ટીમાં કેશુબાપાના સાથી અને ધારીના પૂર્વ એમએલએ કોટડિયાએ દુઃખ વ્યક્ત કર્યું। સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુબાપાનું નિધન। સોમનાથ ટ્રસ્ટના પીકે લહેરી પણ કેશુબાપાના અંતિમ દર્શન માટે પહોંચ્યા। કેશુબાપાના પાર્થિવ દેહને આપી ભાવાંજલિ। સરકાર વિરુદ્ધ શોર્ટ ફિલ્મ રજૂ કરનાર વિપક્ષ નેતા ધાનાણીને ભાજપનો ખુલ્લો પડકાર। ગોરધન ઝડપિયાએ કહ્યું કે 1 કલાક ધાનાણી મારી સાથે ડિબેટ કરે। કોંગ્રેસ ભાજપના સમયના કામની તુલના કરીશું। જો હારીશ તો જાહેર જીવન છોડી દઈશ। સુરેન્દ્રનગરની લીંબડી વિધાનસભામાં કોંગ્રેસની રેલી। પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર સહિતના કોંગ્રેસના આગેવાનો રેલીમાં જોડાયા। રેલીમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા। સુરેન્દ્રનગરના લીંબડીમાં કોંગ્રેસના વિજય સંકલ્પ સંમેલન પહેલા શંકાસ્પદ શખ્સની અટકાયત। શંકાસ્પદ હાલતમાં ફરતા શખ્સની પોલીસે કરી અટકાયત। વડોદરામાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની કારને નડ્યો અકસ્માત। રોડ શો દરમિયાન હાર્દિક પટેલની કારમાંથી 2 નેતા ઉથલી પડ્યા। કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સાગર બ્રહ્મભટ્ટને માથાના ભાગે ઈજા। કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી। સુરક્ષિત મતદાન માટે તંત્રની કવાયત। ઇલેક્શન સ્ટાફ અને મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થા। મોજા, ફેસ શિલ્ડ, પીપીઈ કિટ, સેનેટાઇઝર સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ। દરેક મતદાર પોલિથીનના મોજા પહેરીને ઈવીએમનું બટન દબાવશે। અમદાવાદના મેયર બીજલ પટેલ પેટા ચૂંટણીના પ્રચારમાં ભાંગરો વાટ્યો। સુરેન્દ્રનગરના સાયલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સરકારે કલમ 370 હટાવવાની જગ્યાએ બોલ્યા કલમ 360 હટાવી। કચ્છના નખત્રાણાના વિથોણ નજીક ભાજપ વિરોધી બેનર્સ લાગ્યા। નર્મદાના પાણીના વચનો અને પક્ષ પલટો કરનાર ઉમેદવાર
વિરુદ્ધ એક જાગૃત નાગરિકના નામે લાગ્યા બેનર. ડાકોર નગરપાલિકામાં રાજકીય વાતાવરણ ગરમાયું. 2 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પર હાઈકોર્ટે વચગાળાનો હુકમ જાહેર કર્યો. નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદાર નીમવા કર્યો હુકમ, જેથી ડાકોર નગરપાલિકામાં વહીવટી શૂન્યાવકાશ. વડોદરાના કરજણમાં ડેપ્યુટી સીએમ પર ફેંકાયેલ ચપ્પલનો કેસ. વડોદરા કોંગ્રેસે જિલ્લા અને રાજ્ય ચૂંટણી પંચને કરી ફરિયાદ. જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી વિરુદ્ધ કાર્યવાહીની કરી માંગ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે. અમદાવાદ શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. 3 જેસીપી, 10 ડીસીપી, 13 એસીપી, 43 પીઆઈ અને 96 પીએસઆઈ રહેશે બંદોબસ્તમાં. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલા 12 પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન, જેમાં આરોગ્ય, વન, જંગલ સફારી અને સી પ્લેન સામેલ છે. પીએમ મોદી સવારે આરોગ્ય વનનું ખુલ્લું મૂકશે, જેમાં પીએમ 20 મિનિટ સુધી યોગ અને પ્રાણાયામ કરશે. નર્મદામાં સૈન્યની ટીમે એકતા પરેડનું રિહર્સલ કર્યું. 31 ઓક્ટોબરે પીએમ મોદી એકતા પરેડમાં ભાગ લેવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પર્યટકોને આવકારવા માટે સજ્જ. વાઘ, એશિયાટિક લાયન, દીપડા સહિતના પ્રાણી અને પશુઓના થઈ શકશે દર્શન. ઊંચાઈવાળા સ્થળે નિર્મિત જંગલ સફારીમાં ગેંડા સહિત અન્ય વન્ય જીવોને નજીકથી જોવાનો લાહવો માણ્યો. જંગલ સફારીમાં પક્ષી પ્રેમીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા. એક્ઝોટિક એવિયરીનું કરાયું છે નિર્માણ. અહીં પક્ષીઓને એકદમ નજીકથી જોવાનો લાહવો મળશે. દેશ વિદેશના મનમોહક અને દુર્લભ પક્ષીઓને રખાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ જંગલ સફારી પાર્ક પણ જોઈ શકશે. અહીં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકાના પશુ પંખી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. 375 એકરમાં ફેલાયેલા જંગલ સફારીની મુલાકાત પ્રવાસીઓ ઇલેક્ટ્રિક કારમાં કરશે.